સુરત લોકસભા બેઠકના ભાજપના ઉમેદવારને બિનહરીફ જીતની અરજીને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. હવે ગુજરાત હાઈકોર્ટે સુરત લોકસભાના સાંસદ મુકેશ દલાલ સામે સમન્સ કાઢ્યું છે. આ મામલે વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરાશે. સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ હતી. સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. હાઈકોર્ટમાં દાખલ થયેલી ઇલેક્શન પિટિશનમાં કોર્ટે સમન્સ કાઢ્યું છે. સુરત લોકસભા મતક્ષેત્રના 3 મતદારોએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે વધુ સુનાવણી 9 ઓગસ્ટે હાથ ધરાશે. સુરત બેઠક પર લોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર હતી. કોંગ્રેસના ઉમેદવાર વીએસ કુંભાણીનું ટેકેદારોની સહી મુદ્દે થયેલા વિવાદ બાદ ફોર્મ રદ થયું હતું. બાકીના ઉમેદવારોએ તેમના ફોર્મ પાછા ખેંચી લેતા સુરતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપનું ખાતું ખુલ્યું હતું. 18મી લોકસભા ચૂંટણીમાં મુકેશ દલાલ દેશના પ્રથમ સાંસદ જાહેર થયા હતા. કલ્પેશ બારોટ, મીડિયા કોર્ડિનેટર, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ. લોકસભાના ઇલેક્શન બાદ જે ઘટના બની હતી, જે આખા દેશ માટે શરમજનક ઘટના હતી અને એ મુદ્દે અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી. જે પિટિશન સંદર્ભે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરત શહેરના બિનહરીફ સાંસદ મુકેશ દલાલને નોટિસ પાઠવીને 9 તારીખે કોર્ટમાં હાજર માટે સમન્સ પાઠવ્યું છે. ભાજપના લોહીમાં જ છે કે જોરથી બોલવું, જાહેરમાં બોલવું, જૂઠું બોલવું. નોટિસની કોપી અમારા સુધી આવી છે, આ શહેરના મીડિયાના મિત્રો પાસે આવી હોય તો મુકેશ દલાલ પાસે કેમ નહીં? છતાં પણ જો મુકેશભાઈ કહેતા હોય કે મને કોપી નથી મળી તો મુકેશભાઈને ઘરે જઈને કોપી આપવા માટે મારી તૈયારી છે. પણ કોંગ્રેસની વાત નથી, આ વાત છે સુરત શહેરના 19 કરતાથી વધુ મતદારોની. અમે કોંગ્રેસના કાર્યકર્તા જે જગજાહેર છે અને છાતી ઠોકીને કહે છે, પરંતુ અમે જે હાઈકોર્ટમાં ગયા છે, ભારતીય જનતા પાર્ટીને એવી કોઈ સત્તા આપી કે શહેરના મતદારોનો અધિકાર છીનવે. અને જે ઘટના બની છે આખા દેશની જનતાએ જોયું છે. અમે જે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી છે એમાં મુખ્ય ચૂંટણી અધિકારી, ચૂંટણી પંચ, કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુંભાણી અને મુકેશ દલાલ સામે પિટિશન દાખલ કરી છે. પરંતુ ગઈકાલે હાઈકોર્ટે માત્ર મુકેશ દલાલને નોટિસ પાઠવીને 9 ઓગસ્ટે હાઈકોર્ટમાં હાજર માટે ફરમાન કર્યું છે. ના, એટલે એ મેટર આખી કોર્ટમાં ચાલે છે. અગાઉના સમયમાં એને પણ નોટિસ પાઠવવામાં આવશે અને અમારા કોંગ્રેસના બીજા કાર્યકર્તા દ્વારા પોલીસ કમિશનરમાં ફરિયાદ કરવામાં આવી, જેની તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુ છે. એટલે આગળનું જે કંઈ બી હશે એ આગળના દિવસોમાં આપણને ખ્યાલ આવશે. અમારી આખી લીગલ સેલની જે ટીમ છે એ આ લડાઈ હાઈકોર્ટમાં લડશે અને જરૂર પડશે તો શહેરના મતદારોના હક અધિકાર માટે અમે સુપ્રીમ કોર્ટ પણ જઈશું. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.